જય શ્રી કૃષ્ણ. નવરાત્રિમાં આદ્ય શક્તિની આરાધના કરવાનો તહેવાર છે. ભક્તો સંપૂર્ણ ભક્તિભાવથી માની 9 દિવસ પૂજા અર્ચના કરે છે. અને આ રીતે હિન્દુ ધર્મમાં આ 9 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. નવદુર્ગા એટલે કે સનાતન ધર્મમાં ભગવતી મા દુર્ગા કે જેમને આદ્ય શક્તિ જગતજનની જગદંબા પણ કહેવામાં આવે છે. તેમના 9 મુખ્ય સ્વરૂપો છે અને તેમની વિશેષ પૂજા સાધના આ નવરાત્રિના દિવસો દરમિયાન કરવામાં આવે છે. આ નવદુર્ગા દેવીને પાપ વિનાશિની પણ કહેવાય છે. 9 દિવસ દેવીની સવારી અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને મા ભગવતી અસુરોનો સંહાર કરે છે. પરંતુ તેમ છતાં આ બધા જ સ્વરૂપો એક જ છે. નવરાત્રિના આ 9 દિવસ ભક્તો શ્રદ્ધાથી માની સેવા પૂજા કરે છે અને તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. તેમને યશ કીર્તિ મળે છે અને દુઃખ તકલીફોનો નાશ થાય છે. તેમજ જન્મોજન્મના બંધનોમાંથી પણ મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ નવરાત્રિના પહેલા દિવસે આદ્યાશક્તિ માં પ્રગટ થયા હતા અને દેવીના કહેવાથી જ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કાર્ય હાથ ધર્યું હતું. આથી ચૈત્ર શુક્લ એકમથી જ હિન્દુ ધર્મના નવા વર્ષની પણ શરૂઆત થઈ. ભગવાન વેદ વ્યાસ દ્વારા રચિત માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્તશતી ગ્રંથના દેવી કવચ વિભાગમાં બ્રહ્માજીએ મા આદ્યાશક્તિના 9 સ્વરૂપોનું વર્ણન કર્યું છે. તેમાં પ્રથમ દિવસમાં શૈલપુત્રીનું વર્ણન આવે છે અને તેની માટે આ શ્લોક કહેવાયો છે. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રી યશસ્વિનીમ. અર્થાત જેમણે મસ્તક ઉપર અર્ધચંદ્ર ધારણ કર્યો છે, વૃષભ ઉપર આરૂઢ છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ પુષ્પ ધારણ કર્યું છે, તેવા યશસ્વિની શૈલપુત્રી મા દુર્ગા દેવીને હું પ્રણામ કરું છું. મા નવદુર્ગાએ અલગ અલગ રૂપો ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો હતો. મા દુર્ગાના આ સ્વરૂપોની પૂજા નવરાત્રિના 9 દિવસ પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. અને આજ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા વિધિ અને તેમની પૌરાણિક કથા કઈ છે, કઈ રીતે આપણે તેમને પ્રસન્ન કરી શકીએ છીએ. તો નવરાત્રિના પ્રથમ દિવસની શરૂઆત મા શૈલપુત્રીની પૂજા અર્ચના સાથે કરવામાં આવે છે. મા શૈલપુત્રી સૃષ્ટિ અને તેમાં જોવા મળતી પૂર્ણતા દર્શાવે છે અને તેથી જ શૈલપુત્રી માને પ્રકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણસર કળશ સ્થાપનાની સાથે જવના રોપણનું પણ મહત્વ છે. માટે જ કોઈ માટીના પાત્રમાં 7 જાતની માટી એટલે કે સપ્તમાત્રિકા આ માટીના પાત્રમાં રાખીને તેમાં 7 પ્રકારના અલગ અલગ અનાજ અને જવના બીજ રોપવામાં આવે છે અને આ બીજ પર પાણીનો છંટકાવ કરાય છે. આ રીતે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના અને જવ રોપીને સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પ્રકૃતિ માતા અને મા શૈલપુત્રીની પૂજા વિધિ વિધાન સાથે કરવી જોઈએ. તેની માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી સ્નાન વગેરેથી સ્વચ્છ થઈ ઘર અને પૂજાના ઘરને પણ સ્વચ્છ કરવા. કળશમાં સ્વચ્છ પાણી ભરી તેમાં ચોખા, સોપારી, સિક્કો અને હળદરની ગાંઠ નાખવી. ત્યારબાદ તેમાં એલચી અને આખા લવિંગ પણ નાખવા. ત્યારબાદ બાજોટ પર ઘઉંનો સાથિયો કરવો અને કળશની સ્થાપના કરવી. કળશની પૂજા કરવી. કળશ પર નાડા છડી બાંધવી અને કળશ પર નારિયેળને લાલ કપડામાં લપેટીને સ્થાપિત કરવું. 5 વસ્તુઓ એટલે કે દૂધ, દહીં, સાકર, ઘી અને મધથી તેમની પૂજા કરવી. ત્યાર પછી નૈવેદ્ય અર્પણ કરવો અને ઘીનો દીવો પ્રગટાવી સુગંધિત ધૂપ કરી પુષ્પ, ફળ, મીઠાઈ વગેરે અર્પિત કરવા. અને આ રીતે નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા ભાવથી પૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવી. આમ કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ શ્રી સપ્તશતીના પાઠ કરવા. મા શૈલપુત્રીની વ્રત કથા વાંચવી અથવા તો સાંભળવી. કહેવાય છે કે મા શૈલપુત્રીની કથા વાંચન અથવા શ્રવણ માત્રથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરી તેમની કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો હવે આપણે આજે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની વિશેષ પૌરાણિક કથાનું શ્રવણ કરીએ.
આ કથા અનુસાર મા શૈલપુત્રી શ્રેષ્ઠ પર્વતરાજ હિમાલયના પુત્રી હતા. જ્યારે માતા સતીએ પ્રજાપતિ દક્ષના ઘરે પુત્રી થઈને જન્મ લીધો હતો અને માતા સતી તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ મહાદેવ સાથે પરણ્યા હતા, તે સમયે દક્ષ અત્યંત ગુસ્સે થઈ ગયા હતા. પ્રજાપતિ દક્ષનો ભગવાન શિવ પ્રત્યેનો અણગમો સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યો હતો અને તે સ્પષ્ટ વધુ ત્યારે બન્યો જ્યારે એક સમયે પ્રજાપતિ દક્ષે યજ્ઞનું આયોજન કર્યું. તેમાં તેમણે બધા જ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા. શ્રી હરિ નારાયણ અને બ્રહ્માજીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું, પરંતુ બદલાની ભાવનાથી તેમણે પોતાની પુત્રી સતી અને ભગવાન શિવને કોઈ આમંત્રણ મોકલાવ્યું નહીં. આ વાતની જાણ જ્યારે માતા સતીને થઈ તો તે અત્યંત દુઃખી થઈ ગયા અને તેમ છતાં આમંત્રણ વિના પણ માતા સતી આ હવન યજ્ઞમાં જવા તૈયાર થઈ ગયા. ભગવાન શિવે તેમને ખૂબ સમજાવ્યા અને તેમને કહ્યું કે તેમણે આમંત્રણ વગર આ યજ્ઞમાં ના જવું જોઈએ, પરંતુ માતા સતીએ ભગવાન ભોળાનાથની વાત ના સાંભળી. છેવટે તેમની હઠના કારણે ભગવાન શિવે તેમને યજ્ઞમાં જવાની મંજૂરી આપી અને તેમની સાથે નંદીને પણ મોકલ્યા. સતી માતા કોઈ પણ આમંત્રણ વગર પોતાના પિતાના ઘરે પહોંચ્યા. તેમણે નંદીને બહાર જ રાહ જોવાનું કહ્યું અને પોતે જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો તે સ્થાન પર પહોંચ્યા અને ત્યાં જોયું તો બધા જ દેવી દેવતા ઉપસ્થિત હતા. માતા સતીએ તેમના માતા પિતાને પ્રણામ કર્યા, પરંતુ તેમની માતા સિવાય તેમની સાથે કોઈએ સારું વર્તન ના કર્યું અને વિના આમંત્રણ માતા સતીના આગમનથી તેમની બહેનોએ તેમને કટુ વચન પણ કહ્યા. માતા સતીનો ઉપહાસ કર્યો, ભગવાન શિવ માટે તિરસ્કારનો ભાવ દર્શાવ્યો. દક્ષે કઠોર વચન કહ્યા અને તેનાથી પણ વધારે કઠોર વર્તન કર્યું. શિવજીને અનેક અપશબ્દો કહ્યા. મા સતીથી પોતાના પતિ મહાદેવ અને તેમનું આવું અપમાન સહન ના થયું. તે અત્યંત ક્રોધે ભરાયા અને આ ક્રોધમાં અને પોતાના અપરાધ ભાવથી કે તેમણે પોતાના પતિ પરમેશ્વર શિવજીની પણ વાત નહોતી માની, એ અફસોસ સાથે તેમણે પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધા. તેમણે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ તો તે અત્યંત દુઃખી થઈ ગયા અને પોતાના ક્રોધના આવેશમાં તેમણે પોતાની જટામાંથી એક લટ ખેંચીને બહાર કાઢી, જેમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા. દક્ષના યજ્ઞનો નાશ કરવાનો તેને આદેશ અપાયો. વીરભદ્રએ શિવજીના આદેશ અનુસાર દક્ષના યજ્ઞ સ્થળે જઈ બધા જ દેવતાઓને પરાસ્ત કરી દક્ષનું માથું ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ બધા જ દેવતાઓ શિવજી પાસે આવ્યા. તેમણે તેમની પૂજા અર્ચના અને સ્તુતિ કરી અને અંતમાં શિવજીએ દક્ષને જીવિત કર્યા. ત્યાર પછીના જન્મમાં માતા સતી હિમાલય પુત્રી તરીકે જન્મ લે છે, જેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભગવાન શંકર સાથે ફરીથી વિવાહ કર્યા. શૈલપુત્રી ભગવાન શંકરના આદ્ય શક્તિ બન્યા, જેમનું મહત્વ અને શક્તિ અનંત છે. દેવી માતા સતી પાર્વતી, હેમવતી, વૃષારૂઢા અને ભવાની પણ તરીકે ઓળખાય છે. મા શૈલપુત્રીની પૂજા સફેદ વસ્તુઓથી કરવામાં આવે છે, જેમ કે સફેદ રંગના ફૂલ, સફેદ રંગની મીઠાઈ વગેરે અર્પિત કરવામાં આવે છે. પહેલા દિવસે મા શૈલપુત્રીને ગાયના ઘીમાંથી દૂધની બનેલી મીઠાઈનો ભોગ લગાવવામાં આવે છે. આ દિવસે મા શૈલપુત્રીની સવાર સાંજ આરતી, દીપ, ધૂપ વગેરે કરીને તેમના મંત્રનો જપ કરવામાં આવે છે. મંત્ર ઉચ્ચારણ કરી 108 માળા કરવાની હોય છે. માતા શૈલપુત્રીને પ્રથમ દુર્ગા પણ કહેવાય છે. માનું આ સ્વરૂપ અત્યંત પ્રેમાળ છે, જેમની શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને પોતાના બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શ્રી સપ્તશતી ગ્રંથના દેવી કવચમાં બ્રહ્માજીએ મા શૈલપુત્રીનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. તેમણે કહ્યું છે કે મા શૈલપુત્રીની સવારી બળદ એટલે કે વૃષભ છે, તેથી આ દેવીને વૃષારૂઢા પણ કહેવાય છે. મસ્તકે તેઓ અર્ધચંદ્ર ધારણ કરે છે. સફેદ વસ્ત્ર ધારણ કરી એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ ધારણ કરે છે. મા શૈલપુત્રી વૃષભ પર સવાર થયેલા છે, તેમજ તે સતીના નામથી પણ ઓળખાય છે. આમ પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા આરાધના કરવી જોઈએ. તેમની આરતી સ્તુતિ કરી આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ. મા શૈલપુત્રીના આ મંત્ર ઉચ્ચારણ કરી માની આરતી સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, દેવી ભાગવતનો પાઠ કરવો અને તેમની કૃપાથી સઘળા કષ્ટ દૂર થઈ જાય છે. જીવનમાં યશ, કીર્તિ, સુખ, સંપત્તિ, સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. તો આ હતી ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૌરાણિક કથા. આ કથા તમને કેવી લાગી એ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો.
આ ચેનલ દ્વારા અમે પૌરાણિક કથાઓને પ્રમાણભૂત રૂપમાં તમારી સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણી સનાતન સંસ્કૃતિને પુનઃ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ પ્રયાસમાં તમારા સહયોગની આવશ્યકતા છે. જો તમને અમારો આ પ્રયાસ ગમતો હોય તો મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો અને પરિવારજનોને પણ મોકલી આપો અને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા જણાવો. તો ચાલો આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીને પ્રાર્થના કરીએ કે તેઓ હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર બનાવેલી રાખે. જય શ્રી કૃષ્ણ.